અપેક્ષા ન રાખતા. લો અમે તો આ લોકો મહેતા પરિવાર દેસાઈ પરિવારની કથામાં ગયા, અમને તો ચાનું ના પૂછ્યું. અહીંયા ચા પીવા આવ્યા હતા, આ વ્યવસ્થા છે બધી. અમને તો ખુરશીનું ના પૂછ્યું, ખુરશી તો ઘરે હતી. મૂળ વાત એ છે, કોઈને ત્યાં પણ અલૌકિક કારણથી જાઓ ત્યારે ક્યારે પણ લૌકિક વ્યવહારની આશા ન રાખો. કારણ કે તમે લૌકિક વ્યવહારની અપેક્ષા રાખી ત્યાં લૌકિક માહોલ ઉભો કરો છો. હવે જેને પાઠ રખાયા હોય કે ચલો બધા મંડળને બોલાવો, બધા વૈષ્ણવને બોલાવો, મારા ઘરે યમનાષ્ટકના પાઠ થાય, જેને રખાયા હોય એ તો એક કરી જ ના શકે. આવો બેન ને આવો ભાઈ ને, લો પાણી પીઓ ને ચા પીઓ, આમાંથી જ બહાર ના આવે. જેને રખાયા હોય એનાથી તો થાય જ નહીં. કેમ? કારણ કે જો નહીં સાચવ્યા તો એને ખોટું લાગે. પણ એક આપણે જ સંકલ્પ એવો કર્યો હોય કે અહીંયા હું પ્રભુ નિમિત્તે આવ્યો છું, કોઈ લૌકિક વ્યવહાર ન કરે. બંને એટલું સત્સંગ મંડળોમાં પણ, કે જ્યારે જે મંડળ પાઠ રખાવે એટલે કાંઈક આપવાનું એકવાર ચાલુ કર્યું એટલે પછી સ્પર્ધા થતી જાય. એણે વાટકી આપીને હું લોટો આપીશ, અને જે શરૂ થાય સત્સંગમાં વાટકી વ્યવહાર ચાલુ થઈ જાય. બને તો કોશિશ કરો કે તમારા અલૌકિક કાર્યોમાં લૌકિકતા પ્રવેશી ન જાય. ઘણીવાર ઘણાના અલૌકિકનું લૌકિક બહુ હોય છે. એટલા બધા વ્યવહારો જાળવે, ઓ આને ત્યાં ના જઈએ તો ખોટું લાગે, પેલા ત્યાં ના જઈએ, એટલે પોતાનું બધું જ છોડી એ વ્યવહાર સાચવમાંથી બહાર ના આવે. સત્સંગનો એક વ્યવહાર બની જાય પછી. અને પછી તો એવું થઈ જાય કે કેટલા લોકો આવશે એ આધાર એના પર રાખે કે સત્સંગ રખાયો છે કોણે. લોકો પછી સત્સંગ માટે ન જાય, રખાવનારને સારું લગાવવા માટે જાય. તો ક્યાંક અલૌકિક કાર્યોમાં લૌકિકતા પ્રવેશી ન જાય એની સાવધાની આપણે જ રાખવી. ક્યારેક એ લૌકિકતા પ્રવેશી જશે તો પછી દેખાતું અલૌકિક પણ લૌકિક બની જશે. ગિરધરજી આજ્ઞા લેવા આવ્યા ને ગુસાઈજીની કે 56 ભોગ કરું, કેટલો સુંદર મનોરથ કહેવાય. ગુસાઈજીએ કહ્યું લૌકિક બઢેગો. વિચાર કરો, અલૌકિકતામાં પણ લૌકિકતા કેવી છુપાયેલી હોય છે. ઘણીવાર એ આપણે જોઈ નથી શકતા અને સમજી નથી શકતા. નંદ મહોત્સવ ચાલી રહ્યો છે અને વિચાર આવ્યો કે કંસને વાર્ષિક કર આપીને આવું, અને ગોપોના ભરોસે ગોકુલને રાખી નંદ બાબા ચાલ્યા મથુરા. આધ્યાત્મિક અર્થ કર્યો. ગોપ એટલે મન, ગોકુલ એટલે આ દેહ, ગો એટલે ઇન્દ્રિયો ને કુલ એનો સમૂહ. જ્યારે પણ આ જીવનને મનના ભરોસે મૂકશો ને તો એમાં કાંઈક ને કાંઈક ઉત્પાત આવશે. કારણ કે આ મન એવું છે ને, તમને પૂરેપૂરું બગડવાય નહીં દે ને પૂરેપૂરું સુધરવાય નહીં દે. તમને પૂરેપૂરા લૌકિક બી નહીં થવા દે. કારણ કે લૌકિકમાં બહુ થશો ને એટલે વિચાર આવશે, જો ને કાંઈ ઠાકોરજીનું થતું નથી, જીવ એમાં બળશે. અને જ્યારે અલૌકિકમાં લાગી જશો ને તમે, અરે આ બધું કોણ સાચવશે, જો ને બાળકો છે, ઘર છે, પરિવાર છે, હું તો ઠાકોરજીમાંથી બહાર જ નથી આવતો. ન લૌકિક ના થવા દે ને અલૌકિક ના થવા દે. આ મનનો સ્વભાવ છે. અને મન ચંચળતા એનું નેચર છે. ચંચળતા મનની ખરાબ નથી, બહુ સહજ છે. મનની વ્યાખ્યા જ કરીને સંકલ્પ વિકલ્પાત્મક મન. સંકલ્પ વિકલ્પ કરે એ જ મન. શાંત મન તો બે જણાનું હોય, કાં કોઈ બહુ મોટો યોગી હોય ને કાં કોઈ ડિપ્રેશનમાં હોય. એ બીમાર મન, કાં સિદ્ધ મન હોય કાં બીમાર મન હોય. નોર્મલ મન તો ચંચળ જ હોય. પણ બસ આપણે તો સંકલ્પમાં ઠાકોરજી અને વિકલ્પમાં ઠાકોરજી. આજે ઠાકોરજી માટે પેડા બનાવું કે શ્રીખંડ બનાવું, આજે લાલ વસ્ત્ર ધરાવું કે લીલો વસ્ત્ર ધરાવું. ચંચળતા ભલે રહી પણ એની દિશા ઠાકોરજી તરફ રાખજો, એનો વિષય ભગવાન રાખજો, કેન્દ્રમાં પ્રભુ રાખજો. તેની ચંચળતા પણ સાધક બની જશે. ચંચળ જેમ જોવું એ આંખનો સ્વભાવ છે. તમે નેત્ર બંધ કરી દો તો 10 મિનિટમાં બેચેન થઈ જશે. કે જોવું એનો નેચર છે. તમારા કાન કોઈ બંધ કરી દે તો 10 મિનિટમાં બેચેન થઈ જાઓ. સાંભળવું એનો સ્વભાવ છે. કોઈ કે કલાક બોલતા નહીં, કેટલું અઘરું થઈ જાય. બોલવું એ જીવનો સ્વભાવ છે. એમ સંકલ્પ વિકલ્પ મનનો સ્વભાવ છે, સહજ છે. પણ બસ એની દિશા ભગવાન તરફ રહે.
મનના ભરોસે જ્યારે પણ જીવનને છોડો છો ત્યારે મન કંઈક ને કંઈક ઉત્પાત નોતરી લે છે. અને એવા તો કેટલાય ઉત્પાતો વ્યક્તિ પોતાના મન દ્વારા ઊભા કરી લેતો હોય છે. અહીંયા જ્યારે નંદ બાબા આવ્યા છે, કંસને વધાઈ આપી છે, વસુદેવજીને મળવા માટે આવ્યા. વસુદેવજીએ કહ્યું કે આ ઠીક નથી કર્યું બાબા, મને ચિંતા છે, તમે જલ્દીથી જલ્દી પાછા જાઓ. ગોકુલમાં કંઈક ઉત્પાત થશે એવો મને ભય લાગી રહ્યો છે. અને અહીંયા કંસે મોકલેલી પૂતનાએ વ્રજમાં પ્રવેશ કર્યો અને સુખદેવજી વર્ણન કરતા બોલ્યા, કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલ ઘાતિની શિશુંશ્ચચાર નિઘનંતિ પૂરગ્રામ વ્રજાદિષુ. કંસેન પ્રહિતા ઘોરા, કંસે મોકલેલી કેવી છે? ઘોરા. કેવી છે? બાલઘાતી. એટલે આપણે ત્યાં આ બે મોટા શાસ્ત્રોના બે પાત્રો, એનાથી હંમેશા સાવચેત રહેવું. એક રામાયણની મંથરા અને બીજી ભાગવતની પૂતના. કારણ કે આ બે વ્યક્તિઓ નથી, આ બે વૃત્તિઓ છે જે સમાજમાં ક્યાંક ને ક્યાંક કામ કરતી જ હોય છે. જે ખોટો વિચાર મનમાં નાખી જાય એ મંથરા વૃત્તિ છે, અને જે પવિત્ર વિચારોને લઈ જાય એ પૂતના વૃત્તિ છે. આ બંને વૃત્તિઓથી સાવ, આ વ્યક્તિઓ નથી, વૃત્તિઓ છે જે દરેકના મનમાં ક્યાંક ને ક્યાંક કામ કરે છે. તમે સંકલ્પ કર્યો કથા સાંભળીને કે હવે તો ઠાકોરજી પધરાવીને સેવા કરવી છે, અને જઈને ક્યાંક 4-5 આપણા ગ્રુપના હતા ને વાત કરી, એટલામાં એક વડીલ બોલ્યા, હજી તો ઉંમર નાની છે ને હમણાં કઈ સેવા પધરાવાતી હશે, પછી સચવાશે નહીં, અપરાધ લાગશે ને, દોષ લાગશે ને, તારાથી થાય નહીં, મારાથી થતી નથી, પછી તારા ગયા પછી કરશે કોણ? એવા એવા લોજિક આપી દે. પેલાને થાય કે હમણાં કાંઈ કરવું નથી. તો માનો પૂતના આવી. કહેવું નહીં, એ તો ઝઘડો થાય. સમજી જો, પવિત્ર વિચારોને જે લઈ જાય. મને તો ઘણો આનંદ છે, જે મળે છે કેટલા લોકો આ 5 દિવસથી કહી રહ્યા છે, જે આપની કથા સાંભળી અમે ઠાકોરજી પુષ્ટાવી લીધા. કેટલા લોકોએ હજી મળ્યા ન હોય, યુટ્યુબ પર સાંભળી હજારો ઘરોમાં પ્રભુ બિરાજતા થઈ ગયા. મહાપ્રભુજીની આ સૌથી મોટી કૃપા છે. આપણે કહીએ ભાગવતથી ભગવાન મળે, આપણો તો અનુભવ કરીએ છીએ કે ભાગવત સાંભળીને પ્રભુ મળે છે. આ વિશેષતા છે. અહીંયા આ પૂતના વૃત્તિ, બીજી છે મંથરા વૃત્તિ. ક્યાંક કોઈ દુર્વિચાર નાખી, ઘરમાં બધું સારું હોય અને એક વિચાર એવો આવે કે બધું છૂટું પડી જાય. આ મંથરા વૃત્તિ છે. પૂતનાએ પ્રવેશ કર્યો, બાલઘાતીની છે. થયું કે શત્રુ ગોતવો ક્યાં કંસનો, એમ કરીએ કે વિષ લગાવીને આવું સ્તન પર, જેટલા નવજાત બાળકો હશે એને સ્તનપાન કરાવીશ અને પ્રાણોનું આકર્ષણ કરી લઈશ. અને આમ વિચાર કરી પૂતના સ્તન પર વિષ લગાવીને વ્રજમાં પરિભ્રમણ કરવા લાગી. જ્યાં ખબર પડે કે અહીંયા બાળકનો જન્મ થયો છે, છાની માની એ ઘરમાં જાય, બાળકને ગોદમાં લે, સ્તનપાન કરાવે, એના પ્રાણોના આકર્ષણ કરી લે. અને બાળકોને મારતી મારતી પૂતના નંદાલયની બહાર આવી. જોયું તો મોટો દ્વાર નંદાલયનો. સમાચાર મળ્યા છે કે અહીંયા બાળકનું પ્રાગટ્ય થયું છે. સુંદરીનું રૂપ લઈને આવી છે. મહાપ્રભુજી કહે આ પૂતના કોણ છે? તો કે અવિદ્યા. અને અવિદ્યા 5 પર્વા છે. મહાપ્રભુજી સમજાવે એના 5 પર્વ છે: દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. અને જ્યાં સુધી આ 5 અધ્યાસ છે ત્યાં સુધી જીવનો રાસમાં પ્રવેશ થતો નથી. આ જુદા જુદા અસુરો આવશે ને, એ અવિદ્યા પૂતનાના જ જુદા જુદા અધ્યાસો છે. ધેનુકાસુર તો કે દેહાધ્યાસ, કાલિયનાગ તો કે ઇન્દ્રિયાધ્યાસ. આ જુદા જુદા અધ્યાસોના રૂપ છે. ભગવાન એ અસુરોને નથી મારતા, વ્રજ ભક્તોની આસુરી વૃત્તિઓને મારવાના છે. એ અસુર દ્વારા. જો પહેલાના સમયમાં એક મૂર્તિ એવી હોય, એક સ્વરૂપ, એક રૂપ એવું હોય કે એને મારો તો બધાની અવિદ્યા મરી જાય. જેમ ધેનુકાસુરને માર્યા તો બધાનો દેહાધ્યાસ જતો રહે. એક રૂપ. પણ કલયુગમાં
ભગવાને દરેકને સ્વતંત્ર અસુરો આપ્યા છે, પોતાના પર્સનલ. લોકો કહેતા ને કે જેમ સતયુગ હતા તો બધા અસુરોના નામ મોટા મોટા, હિરણ્યકશિપુ. પછી ત્રેતા આવ્યો તો નામ એક નાનું થયું, રાવણ. પછી દ્વાપર આવ્યો તો હજી એક અક્ષર ઓછો થયો, કંસ. કલયુગ આવ્યો તો હજી એક અક્ષર ઓછો થયો. અને ભગવાને વિચાર કર્યો કે હવે સામૂહિક રૂપે એક નહીં, અહીંયા બધાને પર્સનલ અને મારી પ્રાઇવેસી એનું બહુ હોય, દરેક પર્સનલ વસ્તુનું, અને એટલા માટે બધાને પર્સનલ અસુર આપીશ. અને એનું નામ છે હું, જે દરેકની ભીતર ભગવાને વ્યાપી દીધો છે. પહેલા એકને મારતા તો બધાની આસુરી વૃત્તિ મળતી, હવે દરેકને અસુરને મારવાની જવાબદારી પોતપોતાને આપી દીધી. અને એ હુંને મારવો બહુ અઘરો છે. આ જ્યારે પૂતના આવે છે, પંચ પરવા, દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ. દેહાધ્યાસ એટલે દેહની સર્વસ્વ માનવું. યાવત જીવમ સુખમ જીવેત ઋણમ કૃત્વા ધૃતમ વિવેત ભસ્મીભૂતસ્થ દેહસ્થ પુનરાગમન કરતા. અરે ઉદ્ધાર કરો પણ ઘી પીઓ, મર્યા પછી કોણ જોવા આવવાનું? લહેર કરો ને, એક જ લાઈફ મળી છે, જીવી જાઓ. અરે જીવન તો અનંત છે. આ દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ. યોગીઓને પ્રાણાધ્યાસ હોય, એમને એમ થાય કે પ્રાણાયામથી શ્વાસોચ્છ્વાસથી જ બધું ચાલે છે, પણ એ ભૂલી જાય બાળક જન્મે ત્યારે એને શ્વાસ લેતા શીખવાડે છે કોણ? કોઈ નર્સ પ્રેક્ટિસ કરાવે છે, બેટા અંદર લે, હવે કાઢ, હવે લે, હવે કાઢ, હવે કર્યા કર. ના, આ તો સહજ છે. ઇન્દ્રિયાધ્યાસ, ઇન્દ્રિયોની લાલસા. અંતઃકરણાધ્યાસ, મન બુદ્ધિ ચિત્ત અહંકાર એને અંતઃકરણ કહેવાય. અને સ્વરૂપ વિસ્મૃતિ, પોતાના સ્વરૂપનું અજ્ઞાન. હું કોણ છું એ ભૂલી જશો તો મારે શું કરવું જોઈએ એનું પણ વિસ્મરણ થઈ જશે. તો પંચ પરવા પૂતના પ્રવેશ કરે છે, સુંદરીનું રૂપ લઈને આવી છે, નંદાલયની ભીતર પ્રવેશ કરે. નંદાલયના ચોકમાં યશોદાજીની ગોદમાં લાલન છે. ખબર પડી કે પૂતના આવે છે એટલે ઠાકોરજીએ નેત્રો બંધ કરી લીધા. અનેક અનેક કારણો, સંતો, મહાત્મા, આચાર્યો કે પ્રભુએ નેત્રો બંધ કેમ કર્યા. એક કારણ તો એ બતાવ્યું કે આ બાલ ઘાતીની છે, બાળકોને મારનારી છે, આનું મુખ જોવા જેવું નથી, એટલે પ્રભુએ નેત્રો બંધ કર્યા. કારણ કે ઘણાના ચહેરા જોવા જેવા નથી હોતા, અને જો સવારે સવારે દેખાઈ જાય ને તો આખો દિવસ ગયો. એટલે પેલો કહેતો ને કે એક ભક્તે નિયમ લીધો, રોજ સવારે પહેલા ઠાકોરજીનું મુખ મંદિરમાં જોવા જવું, પછી જ કોઈ કામ કરવું, એટલે દિવસ સારો જાય. 15 દિવસ થયા એટલે પૂનમ આવી એટલે દર્શન કરવા ગયો તો ઠાકોરજી ઊંધા થઈને બેઠા હતા. એટલે પૂછ્યું કે આમ ઊંધા કેમ? રોજ નિયમથી દર્શન કરવા આવું છું, દર્શન કેમ નથી આપતા? પ્રભુ કે મારે દિવસ સુધારવો હોય કે નહીં? તારું તો સુધરે છે, પણ તારું જોઈને મારું શું થાય? તો ઘણાના ન જોવા, એટલે ભગવાનને નેત્ર બંધ. આ બાલ ઘાતીની છે, આનું મુખ જોવા જેવું નથી. એક અર્થ એમ કર્યો કે પ્રભુ નેત્ર બંધ કરીને વિચારે છે કે મારી માં કેટલી, યશોદામાં, રોહિણીમાં, દેવકીમાં, અને આ પયપાન કરાવવા આવી તો આ ચોથી માં છે. એક અર્થ એમ કર્યો કે મહાદેવજીને ધ્યાન કરી રહ્યા છે કે હું તો માખણ મિશ્રી ખાવા આવ્યો છું, વિષ પીવાનું કામ તો આપનું છે, આપ આવો ને પીઓ. એક અર્થ એમ કર્યો કે હું તો પુષ્ટિ પુરુષોત્તમ છું. દોષ દર્શન કરવા ન કરવા અને કેવલ ગુણનું ગ્રહણ કરવું એ તો પુષ્ટિ પુરુષોત્તમનું લક્ષણ છે. અને વિષ લગાવવું એ દોષ છે, પયપાન કરાવવું એ ગુણ છે. મારે જીવના દોષ નથી જોવા, કેવળ ગુણનું ગ્રહણ કરવું છે. અને એટલા માટે પ્રભુએ નેત્રો બંધ કરી લીધા. એક અર્થ એમ કર્યો, જો પ્રભુ વિચાર કરે છે કે આની ભીતર કુભાવ છે મારવાનો, પણ આની ક્રિયા માં જેવી છે, અને ક્રિયા માં જેવી છે તો મારે આને કઈ ગતિ આપવી? ધાતૃ ચિતામ તતોન્યમ કંબા દયાલુ શરણમ બ્રજેમાં. ભગવાન કેવલ મનનો ભાવ જોઈને કૃપા નથી કરતા, તમારી ક્રિયા ઉત્તમ હશે તો એને જોઈને પણ કૃપા કરી દેશે. એટલે અભાવે પણ મહાપ્રભુજીની રીતથી સેવા કરો છો ને તો સેવા રીત પ્રીત વ્રજજન કી જનહિત જગ પ્રગટાઈ પ્રગટ ભય માર્ગ રીત દિખાય. તો માની ગતિ ભગવાન આપે છે પૂતનાને. વિચાર કરો, વિષ લગાવીને આવેલી પૂતના
એને જો ભગવાન માની ગતિ આપતા હોય કે સ્તનમાં દૂધ પાન કરાવતા વિષ ગોળ્યું છે તોય માની ગતિ, તો આ અમારા વૈષ્ણવો રોજ દૂધ ઓટાવી, ખાંડ પધરાવી, સૂકો મેવો કેસર નાખી ચાંદીની કટોરીમાં ભોગ ધરે તો ઠાકોરજી તમારા ઉપર કઈ કૃપા નહીં કરે. ધોરી કોપય પરમ રસાલા, 7 ઘૂંટ બર પીજે લાલા. કટોરીમાં ધરો છો તો હરિરાયજી નિત્ય લીલામાં એમ કહે છે કે નાનકડી કટોરીને પણ 7 ઘૂંટમાં ઠાકોરજી પીએ છે અને 7 ભક્તિની અવસ્થાનું દાન કરે છે. પ્રેમ, આસક્તિ, વ્યસન, આવેશ, પ્રવેશ, ત્રપા અને મૂર્છા. આ 7 જે પ્રેમની અવસ્થાઓ છે એ 7 ઘૂંટ દૂધ પીને ઠાકોરજી અવસ્થાનું દાન કરે છે. મોટો દાતા ઠાકોરજી છે. તમે ધરો છો કટોરી દૂધ, એના બદલામાં યશોદાજીનું સુખ મેળવીને આવો છો, તો મોટું દાન કોણે કર્યું? દૂધ ધરનારે કે સુખ આપનારે? આટલા બદલામાં આવો બદલો. આ તો કૃપા છે પ્રભુની. સહજમાં પ્રસન્ન થઈ જાય છે. ઠાકોરજી ક્યારે માપ જોતા નથી કે ના આના વાટકા કરતા પેલાનો વાટકો મોટો છે. તો એવું હોય, લીટર ધરે એના પર 100% કૃપા, અડધો લીટર ધરે તો 50% કૃપા, 5 લીટર હોય તો 25% કૃપા. આમ હોય પ્રભુ એમ જોતા હોય કે આની મઠડી નાનકડી છે ને પેલાની મોટી છે. આ બધી લૌકિકતા છે. મનુ તે નૈવ લૌકિકમ. અમારા ઠાકોરજી લૌકિક નથી એટલે ક્યારે પણ લૌકિક વ્યવહારથી પ્રસન્ન થતા નથી. જ્યાં જ્યાં લૌકિકતા છે પ્રભુ કોના પર કૃપા કરે? 5 ફૂટ દૂર હોય એના પર, 10 ફૂટ દૂર હોય એના પર, કે 25 ફૂટ દૂર હોય એના પર, 50 ફૂટ દૂર હોય એના પર ઓછી કૃપા, 25 ફૂટ હોય એના પર એ રીતે કૃપા થાય. પ્રભુ ફૂટપટ્ટી લઈને બેઠા હોય છે. પ્રભુ પાસે નથી હોતી ફૂટપટ્ટી, નથી હોતું તરાજુ. પ્રભુની આપણને આગળ જતા આવડે છે પણ નિકટ પહોંચતા નથી આવડતું. 10 જણને ધક્કો મારી આગળ જતા રહીએ છે પણ નિકટ જવા માટે તો 10 જણને આગળ કરવા પડે, ત્યારે એની નિકટતા મળે. લોકો વૈષ્ણવ જન તો તેને કહીએ પીડ, હવે લોકો જુદું ગાય, વૈષ્ણવ જન તો તેને કહીએ જે ભીડમાં ધક્કા મારે છે. 2-4 ના ભલે પગ કચરે તોય દર્શન એ કરી જાણે રે. પ્રભુ લૌકિકતાથી ક્યારે પ્રસન્ન થતા નથી. આ બધા જ વ્યવહારો લૌકિક છે, પ્રભુ પરમ અલૌકિક છે. તો પૂતના જ્યારે પ્રવેશ કરે છે પ્રભુએ નેત્રો બંધ કરી લીધા. એક કારણ એમ પણ કહી શકાય કે ભગવાન દર્શન બધાને આપે છે પણ દ્રષ્ટિ બધાને આપતા નથી. શ્રીનાથજીમાં તમે દર્શન કરવા જાઓ તો શ્રીનાથજી બાવાના દર્શન બધાને થાય પણ શ્રીનાથજીની દ્રષ્ટિ કોના પર પડી એ કહી ન શકાય. પ્રભુની તો દ્રષ્ટિમાં અમૃત છે ને. અમી ભરેલી નજરું રાખો મેવાડના શ્રીનાથજી, દર્શન આપો દુખડા કાપો મેવાડના શ્રીનાથજી. તારે ભરોસે જીવન નૈયા હાંકી રહ્યો શ્રીનાથજી. બની સુકાની પાર ઉતારો મેવાડના શ્રીનાથજી. એટલે હું તો ઉપાય બતાવતો હોઉં. હજારોની ભીડ હોય એમાં શ્રીનાથજીની તમારા ઉપર દ્રષ્ટિ ક્યારે પડે? સહેલો ઉપાય. શ્રીજીની સન્મુખ આવો ને ત્યારે શ્રી વલ્લભ શ્રી વલ્લભ શ્રી વલ્લભ શ્રી વલ્લભ શ્રી વલ્લભ મનમાં જાપ શરૂ કરી દો. એટલે શ્રીનાથજી બાવાને થાય કે મને જે પ્રિય છે એનું નામ કોણ લઈ રહ્યું છે, એટલે હજારોમાં તમને શોધી અને પ્રભુ તમારા પર કૃપા દ્રષ્ટિ કરી. ચરણ કમળમાં શીશ નમાવી વંદન કરું શ્રીનાથજી. દયા કરીને ભક્તિ દેજો મેવાડના શ્રીનાથજી.
મેવાડના શ્રીનાથજી. પૂતનાએ પ્રવેશ કર્યો, યશોદાજીની નિકટ બેસી ગઈ, અલગ મલકની વાતો કરવા લાગી. આ યશોદાજીને થયું ક્યાંકની રાણી લાગે છે, જોને મારા લાલનનો યશ કેવો ફેલાયો છે. દૂર દૂરના દેશની રાણીઓ મારા લાલનના દર્શન કરવા આવે છે. અને જ્યારે વિશ્વાસ બેસી ગયો અને વિશ્વાસ બેસ્યો ત્યારે ગોદમાં જે યશોદાજીની ગોદમાં હતા અને યશોદાજીને કંઈ ગૃહ કાર્ય આવ્યું એટલે લઈને પૂતનાના ખોળામાં આપ્યા, પૂતનાની ગોદમાં આપ્યા અને કહ્યું કે બેન થોડી વાર સાચવો ને, હમણાં ગૃહ કાર્ય કરીને આવું છું. અને પૂતનાને તો જે મોકો જોઈતો હતો મળી ગયો. છઠ્ઠા દિવસે પૂતના આવી, પૂતના વધની લીલા થઈ એટલે ઠાકોરજીની છઠ્ઠી કરવાની રહી ગઈ હતી. એટલે તમે પુષ્ટિ માર્ગીય સેવા ક્રમમાં જોજો તો જન્માષ્ટમી પહેલા છઠ્ઠી ઉજવાય છે. તો બધાને આશ્ચર્ય થાય કે હજી તો જન્મ્યા નથી ને છઠ્ઠીનો ઉત્સવ. કારણ કે એક વર્ષ પૂરું થઈ ગયું, અનેક પ્રકારના અસુરો આવતા રહ્યા. ગોપીઓએ કહ્યું, યશોદા વર્ષ પૂરું થવા આવ્યું, હજી લાલનની છઠ્ઠી નથી કરી, હવે તો જન્મદિવસ આવી રહ્યો છે. અને તુરંત બધી વ્યવસ્થા કરીને છઠ્ઠી પૂજન કરવામાં આવ્યું. એટલે પુષ્ટિ માર્ગીય ક્રમમાં જન્માષ્ટમીની પહેલા જ છઠ્ઠી ઉત્સવ ઉજવાય. અહીંયા પૂતનાએ અવસર જોઈ ગોદમાં લાલનને લીધેલા છે, સ્તનપાન કરાવવા લાગી અને પ્રભુએ પાનનું ગ્રહણ કર્યું છે. સા મુંચ મુંચતી પ્રભાસિણી, છોડ છોડ કરીને જોરથી અવાજ કરવા લાગી. ભગવાને પ્રાણોના કર્ષણ કરી લીધા, વિકરાળ રૂપ ધારણ કરી લીધું, મૂળ રૂપમાં આવી ગઈ. 6 કોસ લાંબી થઈને પડી, વૃક્ષો એની ઉપર પડ્યા, મોટો અવાજ થયો. બધા જ બ્રજવાસીઓ દોડતા આવ્યા, યશોદાજી પણ દોડતા આવ્યા, લાલનને ગોદમાં લઈ લીધા અને જાણે પૂતના પોતાની ચિતા તૈયાર કરીને પડી. અગ્નિ સંસ્કાર કર્યો અને એમાંથી ચંદનની સુગંધ નીકળી. અવિદ્યા પૂતના નષ્ટાહ દંડ માત્ર અવશેષિતા. મહાપ્રભુજીએ કહ્યું અવિદ્યા પૂતનાનો નાશ થયો પણ ગંધ માત્ર અવિદ્યા રહી ગઈ. કારણ કે ભક્તિમાં આટલી અવિદ્યા તો જોઈએ. અવિદ્યા એટલે હું અને મારું. ભક્તિ કરવી હોય તો આટલી અવિદ્યા જોઈએ. હું ભગવાનનો દાસ, આટલો અહમ હું જોઈએ, અને ઠાકોરજી મારા છે આટલું મમત્વ જોઈએ. પ્રભુમાં મમતા હોવી જોઈએ. ઘણી વાર વૈષ્ણવના મનોરથોમાં જઈએ ને અને આમ 10-15 ઠાકોરજી એક સાથે બિરાજતા હોય અને આરતી લઈને આવે ને તુરંત એ બહેન કે જજે પેલા લાલન છે ને એ મારા છે. એ કેવું પોતાનું મમત્વનો ભાવ એને હોય. પેલા શ્રીનાથજી છે ને એ મારા છે ઠાકોરજી છે, હોય ઠાકોરજી. બધાના જાણીએ છીએ કે બધા પ્રભુ છે પણ એ મારો લાલન છે. આજ પુષ્ટિ ભક્તિનું માધુર્ય છે. સમષ્ટિગત એવો પરમાત્મા જ્યારે વ્યક્તિગત લાગવા માંડે ત્યારે માનજો પુષ્ટિ ભક્તિ ફલિત થઈ ગઈ છે. મર્યાદા માર્ગમાં ભગવાન બધાનો લાગે છે. પુષ્ટિ માર્ગમાં દરેકને પોતાનો વ્યક્તિગત ઠાકોરજી મળે કે આ લાલન તો મારો છે, આ મારા માટે પધાર્યો છે. ધર્મ હિતે પાયો યહ ધન, દરેકને સુખ મહાપ્રભુજી આપ્યું છે. એટલે જ કહેવાય કે એ સારસ્વત કલ્પમાં તો નંદ ઘર આનંદ થયો હતો પણ મહાપ્રભુજી એ કલયુગમાં પ્રગટી ઘેર ઘેર આનંદ વ્યાપી દીધો છે. કેવલ નંદ ઘરમાં નથી, ઘર ઘર આનંદ થઈ રહ્યો છે. તો આ સુખ મહાપ્રભુજી આપણને આપ્યું છે. અહીંયા પૂતના ઉદ્ધારની લીલાનું વર્ણન કરવામાં આવ્યું. પ્રભુના નામ દ્વારા પ્રભુની રક્ષા કરવામાં આવી. પૂતના કવચના પાઠ દ્વારા કહેવા લાગ્યા કે પ્રભુની આવી સુંદર લીલાઓ શ્રવણ કરીને મને ખૂબ આનંદ થઈ રહ્યો છે, હજી મને લીલા સંભળાવો. સુખદેવજી કહેતા કહે એક વાર યશોદાજી દોડતા 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 આવ્યા બાબા પાસે. કહેવા લાગ્યા બાબા 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 બધાઈ છે, બધાઈ છે, મોટો ઉત્સવ કરો, બધાને બોલાવો, પ્રસાદ લેવડાવો. કેમ થયું શું? આપણા લાલાને પડખું ફેરવ્યું. આ વૈષ્ણવોને તો ઉત્સવ કરવાના બહાનાઓ જોઈએ. આનો જન્મદિવસ છે તો પાઠ કરાવો, આનો આ છે તો આજે યમનાષ્ટક કરાવો. અને જેનું મન મનોરથોથી ભરેલું હોય ને એ જ વૈષ્ણવ છે. એક વસ્તુ યાદ રાખજો, અલૌકિક મનોરથોની ચિંતાઓ પણ સારી લૌકિકના સુખ કરતા. જો ઉત્તમ મનોરથોમાં મનને વ્યસ્ત નહીં રાખો ને તો સંસારની નકામી વાતો
તમારા મનને કોરી ખાશે. એના કરતા કોઈ ને કોઈ સંકલ્પ, કોઈ ને કોઈ વિચાર, કોઈ ને કોઈ મનોરથ ચિત્તમાં એવું રાખો, કારણ કે એ મનોરથ તમારા મનને અલૌકિક બનાવી રાખશે. જેમ અન્નકૂટનો, એમ સકડી ન ધરતા હોય પણ ઘણા અન્નકૂટની આજ્ઞા લીધી હોય કે એ સમય કરીશું, એટલે જ્યાં દિવાળી આવે એટલે મનમાં શું, હવે અન્નકૂટ કરવાનું છે, હવે અન્નકૂટ કરવાનું છે, હવે અન્નકૂટ કરવાનું છે. યા વ્રજયાત્રામાં નામ લખાઈ દીધું હોય, જવાનું હોય સપ્ટેમ્બર મહિનામાં, ડિસેમ્બર મહિનાથી વ્રજયાત્રામાં જવાનું છે, વ્રજયાત્રામાં જવાનું, વ્રજયાત્રામાં જવાનું. એ આખા 6 મહિના વ્રજનું જ અનુસંધાન રહે. જો ઘણી ચિંતાઓ પણ છે ને નસીબ વાળાને થાય. જો ને આટલા એસી, લાઇટ જ ગઈ, એકે ચાલતું નથી, 4 ગાડીઓ પડી છે, આજે કોઈ ડ્રાઈવર નથી આવ્યો, આ લગ્ન પછી દાગીના મૂકવા લોકરમાં જવાનો ટાઈમ જ નથી મળ્યો, એટલું બધું ટેન્શન લઈને ફરતા હોય. પણ આવું ટેન્શન કોને થાય? જેને ત્યાં આ બધું હોય. કાંઈ જ ના હોય ને ચિંતા હોય તો પ્રભુને જગાડવાના છે, એમની સામગ્રી કરવાની, એમનો શિંગાર કરવા. આ ચિંતા કોને હોય? જેના માથે ઠાકોરજી બિરાજતા હોય. તો અમુક ચિંતાઓ પણ નસીબ વાળાના ભાગ્યમાં હોય છે. સાધારણ લોકો તો સાધારણ સંસારની ચિંતા કરીને ખપી જાય, પ્રેશર વધારી લે, અને ભગવદીઓ ઠાકોરજીની ચિંતા કરતા કરતા ભગવત ધામને પ્રાપ્ત કરી લે છે. કારણ કે નિશ્ચિંત થાય ને, ઠાકોરજીને ગમે નહીં. પેલા વૈષ્ણવનો પ્રસંગ આવ્યો ને, 20 દિવસની સામગ્રી એક સાથે બનાવી લીધી અને થયું હવે શાંતિ, હવે રોજ સામગ્રી નહીં કરવી પડે. એમના માથે બિરાજતા લાલન ડબ્બો ખોલીને બધી એક જ દિવસમાં આરોગી ગયા. પૂછ્યું કે બાબા આ શું કર્યું? તો કે પછી 19 દિવસ કરીશ શું, પછી સંસારની ચિંતા કરીશ, એના કરતા મારી ચિંતા કરે સાર. પ્રભુની પ્રત્યે ક્યારે પણ નિશ્ચિંત નહીં બનવું. ઠાકોરજીની ચિંતા મનમાં રાખી. મારા લાલનને સુખ તો છે ને, મારા પ્રભુને ગમે તો છે ને. અને હરિરાયજી તો કહે છે વશીકરણ સાધનમ, સેવા તો વશીકરણ સાધન છે. પ્રભુને વશ કરવાનું એકમાત્ર સાધન હોય તો સેવા છે. શિક્ષાપત્રમાં હરિરાયજી સમજાવે છે, જેમ તમારા ઘરે જેમ કોઈ કામ કરવા આવતા હોય તો નવો કામમાં રહ્યો હોય ત્યારે એને બીક હોય ક્યાંક મને કાઢી ન મૂકે, અને 1 વર્ષ થઈ જાય એટલે પછી આખા ઘરનું ટાઈમ ટેબલ એના પ્રમાણે ચાલે. જલ્દી નહીં લો, હમણાં કપડાવાળો આવતો હશે, ચલો બધા જમી લો, હમણાં વાસણવાળો આવતો હશે. બધું એના પ્રમાણે. એ ધમકી આપે આમ કરો નહીં તો જાઉં છું, ના 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 બધું ઠીક છે. એમ હરિરાયજી કહે સેવા કરી 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 ઠાકોરજીને તમારી એવી આદત પાડી દો કે ઠાકોરજીને ચિંતા થાય કે ક્યાંક આ મારી સેવા છોડીને જતો ના રહે. ક્યાંક પ્રતિકૂળતા લૌકિકમાં થાય ને તો વૈષ્ણવ કે જો સેવા છૂટી જશે, ઠાકોરજી લૌકિકે અનુકૂળ કરી આપે. કારણ કે જો પ્રતિકૂળ રહ્યું તો સેવા છોડી જશે. આ તો વશીકરણ સાધન છે. અહીંયા યશોદાજીએ કહ્યું કે લાલને પડખું ઉત્સવ કરો, અને બધા વ્રજવાસીઓને બોલાવ્યા છે. ગાડા નીચે એક કપડું બાંધી પલનું તૈયાર કર્યું છે, અને નવી સામગ્રીઓ બનાવવામાં બધા લાગી ગયા. સુંદર સુંદર સામગ્રીઓ બનાવીને ગાડા ઉપર બધી ટોપલા માટલા બધું મૂકે, અને ઠાકોરજી ગાડાની નીચે. અર્થ એવો કર્યો કે શકટ એટલે સંસાર, અને સંસારમાં લૌકિકતા ઉપર અને ઠાકોરજી નીચે રાખો તો ઠાકોરજીને ગમતું નથી. ભગવાન કરતા સંસારને મહત્વ આપો તો ઠાકોરજીને રૂચતું નથી. સંસારને ખોટું લાગી ન જાય એની ચિંતામાં આપણે ઠાકોરજીને કેટલી વાર ખોટું લગાડી લઈએ. પ્રભુને ખોટું તો નહીં લાગે ને, એની ચિંતા આપણે નથી કરતા. સંસારની ચિંતા હોય છે. સંસાર નારાજ ન થઈ જાય એની ચિંતા કરીએ છીએ, પણ ભગવાન નારાજ ન થાય એની તો ચિંતા આપણને નથી થતી. કારણ જો એ રૂઠી ગયો ને તો દુનિયામાં ગમે તેના પગે પડવા જશો ને તો એ આશીર્વાદ એ નહીં મળે. આશ્વાસન અને સહયોગ તો દૂરની વાત છે. અને એટલામાં જા પર કૃપા રામ કી હોય તા પર કૃપા કરે સબ કોઈ. અને જેના પર ઠાકોરજી રાજી હોય ને એના પર બધાના આશીર્વાદ પ્રાપ્ત થતા હોય છે. એટલે પ્રભુને પ્રસન્ન કરવાની કોશિશ કરજો, સંસાર તો આપમેળે ખેંચાઈને આવી જશે. અમારા ભગવદીઓની વાર્તામાં જુઓ ને, એક ઉમનદાસ હોય, ગોવિંદ સ્વામી હોય, ચિત્સ્વામી હોય, સંસારને રાજી કરવાની કોશિશ નથી કરી, પ્રભુને રાજી કર્યા છે ને.
તો આજે પણ સંસારભરમાં એમના વાર્તાઓ વંચાય છે, એમને યાદ કરાય છે, એમના કીર્તનો ગવાય છે, કારણ કે એમના પર ઠાકોરજી રાજી હતા. અને જેના પર પ્રભુ રાજી હોય ને, કુદરત પણ એના કાર્ય કરવા માટે બંધાઈ જાય છે. કારણ કે આના જેના પર પ્રભુ રાજી છે, કુદરત પણ એની સેવામાં આવી જાય છે. વાર્તા સાહિત્યના અનેક પ્રમાણો પ્રસિદ્ધ છે, હમણાં એમાં નથી જતા. અહીંયા પ્રભુને ગમ્યું નહીં. શકટાસુરે પ્રવેશ કર્યો. શકટ એટલે ગાડું. અને પ્રભુએ ચરણનો પ્રહાર કર્યો, સ્પર્શ કરાવ્યો. શકટ તૂટ્યું, બધા રસો ઢોળાઈ ગયા. બધા દોડીને આવ્યા. બધાને થયું કે અરે આ થયું શું? બધા જ રસો ઢોળાઈ ગયા. મહાપ્રભુજી આજ્ઞા કરે. શકટ ભંજનની લીલા દ્વારા પ્રભુએ વ્રજભક્તોની લૌકિક આસક્તિનો નાશ કર્યો છે. જે આસક્તિ લૌકિક વ્યવહારમાં હતી, હવે બધાને એમ થઈ ગયું કે ના, કોઈ પણ પ્રસંગ ઉજવીએ પણ આપણું ધ્યાન તો ઠાકોરજી તરફ જ રહેવું જોઈએ. નહીં તો ઘણી વાર એવું થાય, કર્યો હોય પ્રભુ નિમિત્તે મનોરથ અને પ્રભુની સામે જોવાનો ટાઈમ ના હોય. જેની કૃપાથી ઘરમાં મંગલ પ્રસંગ આવે અને આપણે કે ના હમણાં લગ્ન છે, ઠાકોરજી તું સાચવજે. અરે જેના આશીર્વાદથી આવ્યો એને જ ઘરથી કાઢીશું તો મંગલ ક્યાંથી થશે? બને તો તમારા સારા પ્રસંગોમાં તમારા ઠાકોરજી તમારા ઘરે રહે એવો પ્રયાસ કર. સાથે બે વૈષ્ણવને જોડી લો કે ચલો બધું નહીં પહોંચે, તું સાથ આપજે, પણ અમારા મંગલ પ્રસંગે અમારા બાળકો અમારા ઠાકોરજીને દંડવત કરીને વિધિમાં બેસશે, અમારા પ્રભુના આશીર્વાદ લઈને જશે. અને જેને પ્રભુના આશીર્વાદ મળે છે એનું કોણ દુનિયામાં બગાડી શકવાનું? અહીંયા લૌકિક આસક્તિનો નાશ કર્યો છે. એકવાર ગોદમાં લઈને યશોદાજી બિરાજેલા હતા લાલનને, અને વંટોળિયાના રૂપમાં તૃણાવર્ત આવ્યો. ગોળ 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 આંધીના રૂપમાં આવ્યો. લાલનને પોતાનું ભાર વધાર્યું, અને ભાર એટલું વધાર્યું કે યશોદાજી ઉચકી ન શક્યા, નીચે પધરાવી દીધા. જો જ્યારે જ્યારે આનંદનો આધાર એવા ઠાકોરજી આપણને ભાર રૂપ લાગવા માંડે, ત્યારે માનવું કે તૃણાવર્તે આપણા જીવનમાં પ્રવેશ કર્યો છે. એ આનંદ છે. આપણને ભાર, ઓ હવે સવારે જાગવું પડશે, એમને જગાડવા પડશે, એમને ભોગ ધરવા પડશે, એમને શિંગાર કરવા પડશે. આમ પડશે થવા લાગે ને તો સમજી લેવું કે હવે પડવાનો સમય આવ્યો છે. એ આનંદનો આધાર છે. ભાર વધાર્યો અને તૃણાવર્તને થયું કે મોકો છે, ઉપાડી જવું. અને લઈને જ્યાં આકાશમાં ગોળ 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 ઉપર ગયો, ભગવાને થપાટ મારી, ઉદ્ધાર થઈ ગયો. કહ્યું આ રજોગુણની આંધી છે. ગીતાજીમાં પણ પૂછ્યું ને, કામ એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ભવ. અર્જુન પૂછે છે કે ભગવાન આ પાપ છે, માણસને ખબર હોય છે છતાંય પાપ કેમ કરે છે? તો કહ્યું રજોગુણને કારણે માણસ પાપમાં પ્રેરાય છે. અને તૃણાવર્ત એ રજોગુણનું વંટોળિયું છે. અને રજની આંધી આવે ને ત્યારે આંખ બંધ થઈ જાય માણસને. એમ વિવેક દ્રષ્ટિ જતી રહે જ્યારે રજોગુણની આંધી આવે છે. ભગવાને ઉદ્ધાર કર્યો છે. આગળ ઝુમ્મણ લીલાનો પ્રસંગ આવ્યો. અનેક પ્રકારની પ્રભુની લીલાના વર્ણન કર્યા છે. વસુદેવજીએ ગર્ગજીને કહ્યું કે મારા બાળકોનું નામકરણ કરીને આવો. અને ગર્ગજી આવ્યા છે વ્રજમાં. નંદ બાબાને કહેવા લાગ્યા કે વસુદેવજીના બાળકનું નામકરણ કરું તો સાથે સાથે તમારા બાળકનું પણ નામકરણ કરી દઉં. અરે તમે કંસ રાજાના પુરોહિત અને અમારા બાળકની વિધિ કરાવો તો એ નારાજ થાય. કોઈને ખબર નહીં પડે એ રીતે ગૌશાળામાં આપણે વિધિ કરીશું. નક્કી કર્યું. બીજા દિવસે ગૌશાળામાં નામકરણની બધી જ તૈયારીઓ કરી લીધી. યશોદાજી લાલનને ગોદમાં લઈને બિરાજ્યા, રોહિણીજી દાઉજીને ગોદમાં લઈને બિરાજ્યા, અને ગર્ગજી વિધિ કરતા. જો આપણે ત્યાં 16 સંસ્કાર છે. આ 16 સંસ્કારમાં નામકરણ પણ એક સંસ્કાર છે. વ્યક્તિનું નામકરણ બહુ વિશેષ રૂપે બહુ મહત્વનું છે. આખી જિંદગી એ વ્યક્તિ એ નામે ઓળખાવાનું છે. એટલે પ્રાચીન સમયમાં ગુરુજનો નામકરણ કરતા. આ ફૈબા ક્યારથી વચ્ચે આવી ગયા ખબર જ ના પડી. એમાં કોઈ વાંધો નથી, જે પરંપરા અને પ્રથા બને, પણ ઉત્તમ નામ રાખવું. ખાલી ગૂગલને નહીં પૂછવું, સંસ્કૃતના જાણકારને પૂછવું. નહીં તો એવા નામો લોકો અજાણતામાં પાડી દે છે. થોડુંક સાવધાન પણ રહેવું.
અહીંયા નામકરણ વિધિની તૈયારી શરૂ કરી છે. બંને બિરાજ્યા છે અને ગર્ગજીની દ્રષ્ટિ પડી દાઉજી ઉપર અને દાઉજીને જોઈ ગર્ગજી બોલ્યા, અયમ હિ રોહિણી પુત્રો રમયન સુરદો ગુણૈ આખ્યાસ્યતે રામ ઇતિ બલાધિક્યાદ બલમ વિદુ. અયમ હિ રોહિણી પુત્ર, આ રોહિણીજીનું બાળક બલમાં સર્વથી અધિક થશે, સર્વને આનંદ આપનારા થશે, એટલે એમનું નામ હું બલરામ રાખું છું. બોલીએ બલરામજી મહારાજ કી જય. પુષ્ટિ માર્ગમાં પણ દાઉજીની પણ સેવા થાય છે. એમ જોવા જાવ તો દાઉજી ગૌર વર્ણના હતા, પણ પુષ્ટિ માર્ગની હવેલીઓમાં જ્યાં જ્યાં દાઉજી બિરાજતા હોય છે શ્યામ વર્ણના બિરાજતા હોય છે. જેમ શ્રીનાથજીનો ડાબો હાથ ઊંચો હોય ને, દાઉજીનું સ્વરૂપ હોય ને જમણો હાથ ઊંચો હોય. શ્યામ રંગના કૃષ્ણ આવેશિત દાઉજી, કે જે જે લીલા કરતા ભગવાને દાઉજીમાં પોતાનો આવેશ પ્રગટાવ્યો, એટલે કે એ સમયે એ દાઉજી નહોતા પણ કૃષ્ણ જ હતા. એ કાર્ય કરનારા કૃષ્ણ જ છે. એટલે જ જ્યારે ધેનુકાસુર આદિનો વધ કર્યો અને દાઉજી દ્વારા કરાવ્યો ને ઘરે આવીને એમ કહ્યું કે કૃષ્ણએ વધ કર્યો દાઉજી દ્વારા. એટલે ભગવદ આવેશિત જે કાર્ય હોય એને પ્રભુના કરેલા જ જાણવા. તો અહીંયા જે દાઉજીનું પુષ્ટિ માર્ગમાં સ્વરૂપ છે એ કૃષ્ણ આવેશવાળા દાઉજી. ઘણી વાર લોકો એમ પણ કે આપણે ત્યાં તો યુગલ સ્વરૂપની સેવા અને તો યુગલ સ્વરૂપ તો લાલન છે, એમાં યુગલ સ્વરૂપ ક્યાંથી આવે? જો કૃષ્ણ કયા વર્ણના હતા? શ્યામ રંગના હતા. તમારા લાલન કેવા છે? પીળા રંગના. એટલે કે ઠાકોરજી રાધા 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 જપતા 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 એમના રોમ રોમમાં રાધાજીનો આવેશ આવ્યો, એટલે એ પીત રંગના થઈ ગયા છે. એટલે કે તમારા લાલન એકલા નથી, રૂપ એનું છે અને સ્વરૂપ રાધાજીનું બિરાજે છે. આમ યુગલ સ્વરૂપે તમારા લાલનમાં પણ પ્રભુ બિરાજે છે. એટલે તો પીત વર્ણ નહીં તો શ્યામ વર્ણ છે. અનેક અનેક ભાવો આપણે ત્યાં છે. શ્યામમાં પણ મેઘ શ્યામ અને રક્ત શ્યામ, આ બે પ્રકારના શ્યામ કહેવાય છે. એ યમુનાજી છે એ ઘના ઘન નિભે સદા, મેઘ જેવા શ્યામ છે. અને શ્રીનાથજી છે એ રક્ત શ્યામ છે, લાલાશ જેવા શ્યામ છે. અનુરાગનો રંગ છે ને લાલ, એટલે શ્યામ રંગના પણ આ બે ભાવ આપણે ત્યાં બતાવ્યા છે. ચર્ચાઓ અનેક પ્રકારની કરવામાં આવી. અહીંયા હવે કૃષ્ણ પ્રભુ તરફ દ્રષ્ટિ પડી ગર્ગજીની. નેત્રોને ડબડબાવતા પ્રભુ ગર્ગજીની સામે જ્યાં દ્રષ્ટિ કરવા લાગ્યા અને જોઈને જ ગર્ગજી ઓળખી ગયા કે આ કોણ છે. મનમાં વિચાર કરે આનું નામ હું શું રાખું? દુનિયાના જેટલા નામ છે આના જ તો છે. બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્ય તે. અનેક નામો અનેક રૂપ લઈને આવે છે. આને જોતા જ મારું મન એની તરફ ખેંચાઈ રહ્યું છે. કરશતી ઇતિ કૃષ્ણ, એનું નામ હું કૃષ્ણ રાખું છું. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. નામકરણ વિધિનું વર્ણન આવ્યું, બાલ લીલાનું વર્ણન આવ્યું. હવે લાલન ધીમે ધીમે મોટા થવા લાગ્યા અને થોડા મોટા થવા લાગ્યા. નુપુર સિદ્ધ કરાવ્યા ચરણના. ઘૂંટણીએ ચાલતા જાય પ્રભુને છમ 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 અવાજ આવે. ઠાકોરજી પાછળ વળીને જુએ આ અવાજ ક્યાંથી આવે છે. પાછા ચાલે ઘૂંટણી એટલે છમ 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 અવાજ આવે. પાછા પાછળ વળીને જુએ અને ખબર પડી ગયા તો મારા ચરણમાંથી આવી રહ્યા છે. એટલે છતાં સુઈ જાય અને છમ 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 અવાજ કરે. અને ગૌશાળામાં ગાય ઊભી હોય એ તાલની સાથે તાલ મેળવતા પોતાના ગળામાં બાંધેલી ઘંટડીઓને ટન 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 કરતા આખું નંદાલય મંગલ ધ્વનિઓથી ગુંજવા લાગે. બપોરનો સમય થાય એટલે બધી જ ગોપીઓ પોતાના કાર્યથી નિવૃત્ત થઈ અને આવી જાય નંદાલયમાં. જુદા જુદા ખેલ કરીને બતાવે, જુદા જુદા ઠાકોરજીને રમતો રમાડ. દેખ લાલા, ये तेरी, ये तेरे बाबा की, ये तेरे मैया की, और खाती पीती चली 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 એમ કરીને વાગલ કરીએ કર.
અને ઠાકોરજી કિલ 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 કરી હજી 2 દાંત ઉગ્યા છે ઠાકોરજીના, અને એ 2 દાંત દેખાય અને પ્રભુ એવા સુંદર લાગે કે ગોપીઓ છાતે લગાડી લે ઠાકોરજી, એવા વાલા લાગે ગોપીઓ. પ્રભુ તો બધાના મનોરથો પૂરા કરવા આવ્યા છે. રોજ યશોદાજી પલનું ઝુલાવતા હોય એટલે ચોકમાં ઉભેલી ગાય રોજ જુએ અને આંખમાંથી આંસુ સારે, આ યશોદાજી જેવું પલના ઝુલાવાનું સુખ મને ક્યારે મળશે? અને એકવાર ઠાકોરજી ઘૂંટણીએ ચાલતા 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 જ્યાં ગાય બેઠી હતી ત્યાં પહોંચી ગયા અને ગાયના શિંગડા પકડ્યા તો ગાય ઊભી થઈ ગઈ, અને ઊભી થઈ ગઈ તો ઠાકોરજી આમ લટકે છે. અને ગાયને એમ થયું કે પ્રભુ તો પલના ઝુલાવાનું સુખ આપવા પધાર્યા છે, એટલે પોતાનું મસ્તક નીચે ઉપર નીચે ઉપર આમ કરીને ઠાકોરજીને પલના ઝુલાવે છે. પ્રભુ તો સકલ ભક્તોના મનોરથો પૂરા કરવા આવે. गोपियों टोड़े वड़े अरे ठाकुर जी ने सिखवाड़े, अच्छा लालन बताओ आपके हस्त कहाँ है? ठाकुर जी बता रहे हस्त. अच्छा चरण कहाँ है? बता चरण. एक एक अंग नी ओळखाण करा. गोपियों ने थયું ઠાકોરજી ને કાન પકડાવી દીધું. अच्छा लालन कान कहाँ है? અને આ ગોપીઓના કાન પકડીને કે આ રહ્યા, આને કોઈ પહોંચી વળે? અને હવે તો થોડા થોડા મોટા થયા એટલે ફરિયાદો આવવાની શરૂ થઈ ગઈ. ગોપીઓ ઉરાહાના પદ આપણે ત્યાં છે, બહાનું કાઢી કાઢીને દર્શન કરવા આવે. ઉરાહાનું પણ બહાનું છે, ફરિયાદ પણ બહાનું છે. અને ગોપીઓ આવી જાય સવારે સવારે, અરે યશોદા બહાર આવ, શું થયું પાછું? અરે તારા લાલનને જો વત્સાન મુંચન ક્વચિત સમયે ક્રોશ સંજાત હાસ. આ જો ને સવારે સવારે હું ને મારો ધણી સૂતા હતા બે ખાટલામાં, અને છાનો માનો આવીને વાછરડાને છોડી ગયો, અને છોડી ગયો તો બધું દૂધ ગાયનું પી ગયો. હવે દોઈએ શું ને વેચીએ શું? અરે ગાયના દૂધ ઉપર પહેલો અધિકાર વાછરડાનો જ છે. જે કર્યું બરાબર કર્યું છે. અરે એ તો ઠીક, ચલો ગાછડું છોડી ગયો તો ઠીક, અસ્તેયમ હવે તો ચોરી કરતા શીખી ગયો છે. મારા ઘરમાં છીકા ઉપર હતું, માખણ ઉઠાવીને ભાગી ગયો, પણ એને પકડી લેવો હતો ને. અરે સવાર સવારનો સમય, મારી ચોટી લાંબી અને મારા પતિની ચોટી પણ લાંબી, બંનેની ગાંઠ એવી બાંધી ગયો અને જોરથી બૂમ પાડે કે દેખ ગોપી માખણ લે ગયો, અને જ્યાં ઊભા થયા ત્યાં પાછા પડે. એવા એવા તો આને ઉદ્ધમો આવડે છે, પણ છીકા પર લટકાવ. અરે છીકા પર જ હતી છાછ, એકની પર બીજો ચડે, બીજા પર ત્રીજો ચડે, અને સરોવરમાંથી કમળની નાળ તોડીને લાવે અને એ નાળ નાખે ભીતર, અને ઊંડો શ્વાસ લે તો બધું દૂધ બહાર આવી જાય. આ એવા એવા પ્રયોગો તો આને આવડે છે. અનેક પ્રકારની બાલ લીલાના વર્ણન, માખણ ચોરી લીલાના વર્ણન છે. એટલે જે કહ્યું આ ઠાકોરજી માખણ ચોર છે, પણ કેવલ માખણ ચોર નથી, આ તો ચિત્તનો ચોર છે. કોઈ ચોરી કરે તેનો યશ વધે નહીં ઘટે, પણ અમારા ઠાકોરજી તો ચોરી કરે ને, આપણે ગિરનારધારી અષ્ટકમાં બોલીએ છીએ ને, ભક્તા વિલાસા ચરિતાનુસારી દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારી કુમારતાનંદિત ઘોષ નારી મમ પ્રભુ શ્રી गिरिराजधारी भक्ता विलासा चरितानुसारी और दुग्धादि चौर्येण यशो विसारी. ચોરી કરીને યશ વધે? આ તો કે દુગ્ધની ચોરી કરી ભગવાને યશનો વિસ્તાર કર્યો. વિસ્તાર થાય કે ઘટે? ગોપી જ્યારે દહીં વલોવતી હોય ને, અને વલોવતા વલોવતા જ્યારે માખણ આવે અને જોઈને ગોપીની આંખમાં આંસુ આવી જાય. બટેરામાં કાઢે માખણ અને આંખમાં આંસુ આવે ને બોલે કે અરે કનૈયા, તારી ગાય તો તારા ઘરે તો રોજ 9 લાખ ગાયો દોહાય છે, આવા તો માખણના માટલા ભરેલા છે, પણ હું તો સાધારણ ગોપી, આ બટેરાનું માખણ તારા માટે કાઢ્યું છે લાલન, પણ તારા સુધી પહોંચાડવું કેમ? લાલન મનમાં કહે તું ના આવી શકે, પણ હું તો તારા ઘરે આવી શકું ને. ભલે ને ગામના લોકો ચોર કહે તો કે, પણ તારા મનોરથ પૂરા કરવા ચોર પણ કહેવડાઈને તારો મનોરથ પૂરો કરીશ. અને જ્યારે પ્રભુ ભક્તના મનોરથ પૂરા કરવા આવે છે ત્યારે યશ ઘટતો નથી, પ્રભુનો યશ વધી જાય છે, કારણ કે ભક્તોના મનોરથો પૂરા કરવા આવે છે. આ ભાવ છે. ચોર તો માણસ છે,
કાંઈ લઈને આવતો નથી આ દુનિયામાં, છતાંય આખી જિંદગી મારું 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 કર્યા કરે છે. આ માખણ, આ નવનીત એટલે નિત નવીન જાગેલો ગોપીઓનો ભાવ છે. ઠાકોરજી એ ભાવનું ગ્રહણ કરવા માટે આવે છે. અનેક પ્રકારની લીલાઓના, બાલ લીલાઓના વર્ણન આવ્યા. અરે ગોપીઓ તો માનતા રાખે છે. આજે મારા ઘરે લાલન પધારે તો બહુ સારું. હે ગિરિરાજ બાબા, તને આટલી માખણ ચડાવીશ, તને આટલું દૂધ આરોગાવીશ, કૃપા કર કે લાલન મારા ઘરે આવે. અને જેના ઘરે પ્રભુ પધારે ને એના ઘરે મોટો ઉત્સવ ગોપીઓ કરે. અધરામૃતનું જે માટલું તૂટ્યું હોય એ પ્રસાદ રૂપે આજુબાજુ વાટે. અનેક પ્રકારથી મનોરથો થાય. ઠાકોરજી અનેક પ્રકારની લીલાઓ કરે. એકવાર એક નવી વહુ આવી પરણીને, સાસુ કહેવા લાગી, જો હું જલ ભરવા જાઉં છું, પણ અહીંયા વ્રજમાં એક નાનકડું બાળક ફરે છે. એ ઘરમાં આવે, થોડુંક માખણ માંગે, આપવા જઈએ તો આખું માટલું ઉપાડી જાય. એવો ચોર છે. પેલી તો નવી આવેલી પરણેલી વહુ ગભરાઈ ગઈ. અચ્છા એવો ચોર છે, તો મને એકલા મૂકીને કેમ જાઓ છો? અરે ના, તારે તો હવે કાયમ રહેવાનું છે, હવે શીખવું પડશે. તો ચોર આવે તો કરું શું? લે આ દોરડું એને આ થાંભલા જોડે બાંધી દેજે, પછી હું આવીને સમજી લઈશ, તને નહીં ફાવે. સાસુ ચાલી છે જળ ભરવા માટે, અને થોડી વાર થયો ને દરવાજો ખટખટ્યો, અને જ્યાં દ્વાર ખોલ્યા ત્યાં શ્યામ સુંદર સામે ઊભા છે. બાલ રૂપે, ઘુંઘરાળા કેશ, સુંદર મુખારવિંદ, કમળની પાખડી જેવા નેત્ર, શ્યામ વર્ણ, અને જોઈને ગોપી મુગ્ધ થઈ ગઈ. પણ સાસુ વર્ણન કરીને ગયા હતા, એ આવો દેખાય છે, આવા કેશ છે, આવા નેત્ર છે. એટલે ગોપીએ પૂછ્યું, તું કૃષ્ણ છું ને? અરે તને મારું નામ ક્યાંથી ખબર છે? અરે નામ નહીં, તારા કામે મારા સાસુ કહી ગયા છે. શું કરે છે તું એ ખબર છે? અચ્છા શું કહી કરું છું? શું કહી ગયા છે? તું ચોર છું. અચ્છા આવું કહી ગયા છે? અરે હું તો અહીંયા આવ્યો, ઉનાળાનો સમય હતો, જતો હતો, થોડુંક માખણ મને આપ, તો મારું ગળું સુકાઈ ગયું, ભીનું થઈ જાય. અરે મને ખબર છે, હું થોડું આપવા આવીશ તો આખું માટલું ઉપાડીને ભાગી જઈશ. અચ્છા તો બીજું શું કહી ગયા સાસુ? કહી ગયા છે કે લે આ દોરડું અને એને આ થાંભલા જોડે બાંધી દેજો. લે તો બાંધી દે, મેં ક્યાં ના પાડી. થાંભલા પાસે પ્રભુ ઉભા રહી ગયા, આમ હાથ કર્યો અને થાંભલા પાસે ઉભા રહી ગયા. અને પેલી નીચેથી ગોપી ગોળ 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 વીટે, અને આખું વીટી લે, અને કહ્યું કે બંધાઈ ગયો, કે આ બાંધી દીધા. ઠાકોરજી હાથ આમ લઈ લે, આમ લઈ લે, દોરડું પડી જાય. અરે બરાબર તો બાંધ. ફરી પેલી બાંધવા આવે એટલે હાથ પોળો રાખે, પાછું બંધાઈ ગયો, કે હા, પાછો હાથ આમ લઈ લે, પડી જાય. 3 વાર એમ થયું એટલે પ્રભુને થયું હવે મોકો છે. અરે તારી માએ તને અહીંયા પરણાવી, અમારા ગામમાં બાંધતાય શીખવાડ્યું નથી, કઈ તને આવડતું નથી, લાવ મને આપ, હું તને શીખવાડું. પેલી ગભરાઈને દોરડું આપી દીધું. અહીંયા ઊભી રહી જાય, પેલી થાંભલા પાસે ઊભી રહી ગઈ. લે પકડ, છેડો, પકડ્યો છેડો. ઠાકોરજી ગોળ 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 કરી બરાબર ગાંઠ બાંધી. કહ્યું જો શીખી ગઈ તો કે હા, તો લે બંધાયેલી જ રે. માટલું ઉપાડીને પ્રભુ ભાગે. ગોપીએ બૂમ પાડી, પ્રભુ છોડાવ તો ખરા. ઠાકોરજીએ કહ્યું, હું તો પુષ્ટિ પુરુષોત્તમ છું, મને પકડતા આવડે છે, કોઈને છોડતા મને નથી આવડતું. એકવાર જેનો હાથ પકડું એને પછી ક્યારે છોડતો નથી. બૈયા છુડાએ જાત હો, નિર્બલ જાની મોહે, અગર હૃદય છુડા કે ભાગ સકો તો મરદ બખાવું. તો સુરદાસજી પણ કહે છે ને, જયારે સુરદાસજીનો હાથ છોડાવીને ભાગ્યા, સુરદાસજીને કહા બૈયા છુડાએ જા તો હાથ છોડાવીને તો ભાગી શકો, આપ યુવાન બાળક છો, હું વૃદ્ધ છું. તાકાત હોય ને, ખરા મર્દ હો ને, તો મારા હૃદયમાંથી ભાગીને બતાવો. પણ ભગવાનમાં એ તાકાત નથી કે ભક્તોના હૃદયથી ભાગી શકે. અનેકવિધ પ્રકારની માખણ ચોરીની લીલાનું વર્ણન અહીંયા કરવામાં આવ્યું. પ્રભુ ભક્તો પર કૃપા કરે છે અને પોતાનો અધિકાર સંપાદન કરે છે. માખણ ચોરી લીલા અને દાણ લીલા, આ બંને લીલા એવી છે જ્યાં પ્રભુએ પોતાનો અધિકાર વ્રજભક્તો પર સિદ્ધ કર્યો છે. હું વ્રજનો રાજા છું, મારો અધિકાર છે. આગળ અનેક પ્રકારની લીલાઓના વર્ણન આવ્યા. એકવાર પ્રભુ બ્રહ્માંડ ઘાટ ઉપર ખેલી રહ્યા છે. રમણ રેતી જાઓ ને ત્યાં આગળ બ્રહ્માંડ ઘાટ ગોકુલમાં. સખાઓ છે, દાઉજી છે, મૈયા દૂર બેઠા છે. માટીનો બનાવ્યો લડ્ડુ, અને નાનકડો માટીનો લડ્ડુ બનાવી આજુબાજુ જોઈ કોઈ જોતું તો નથી, આ બાજુ જોઈ કોઈ જોતું તો નથી, અને ધીમે રહીને મુખમાં પધરાવી દીધું, અને મોઢું બંધ.
ખુલી ગયું મોઢું. હા. દાઉજી જોઈ ગઈ, દોડતા આવ્યા, લાલન મિટ્ટી ખાઈ તુમને? અરે મારી સામે મોઢા મૂકીને ના પાડે છે. देखो लालन झूठ मत बोलो, मिट्टी खाई तुमने? सच बोलो वरना मैया से कह दूंगा. અને યશોદાજી દોડતા દોડતા આવે, લાલન ये दाऊजी क्या करे, तुमने मिट्टी खाई? અને પ્રભુ બોલ્યા, નાહમ ભક્ષિતવાન અંબ સર્વે મિથ્યાભિશંસિનઃ यदि सत्य गिरस्तर्हि समक्षम पश्य मे मुखम. मैया मैं माटी નથી ખાધી, નાહમ ભક્ષિતવાન. और ये जरे भगवान આવું કહે ને તો વિચારકો, ચિંતકો, મહાપુરુષો બધા ચર્ચામાં લાગી જાય. અસત્ય બોલે એ ભગવાન હોય? પ્રભુ તો પરમ સત્ય છે. અરે દેવકીજીના ગર્ભમાં આવ્યા ત્યારે જ દેવતાઓએ સ્તુતિ કરતા કહ્યું હતું, સત્યવ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્ય ચ યોનિ નિહિતમ ચ સત્ય. આપ તો સત્યવ્રત છો, તો ભગવાન થઈને અસત્ય કેમ બોલી રહ્યા છે? માટી મોઢામાં મૂકી છે, જોઈ છે, તો ના કેમ પાડે છે? અનેક અનેક અર્થો કરે. એક અર્થ એમ કર્યો, માએ પૂછ્યું, લાલા તે માટી ખાધી? ભગવાન કહે, મેં માટી નથી ખાધી. ભગવાન ખોટું નથી બોલી રહ્યા. ભગવાન યશોદાજીને કહી રહ્યા છે, મૈયા મેં માટી નથી ખાધી, આ તો વ્રજ રજ છે, તું એને માટી સમજે છે? આ સાધારણ માટી નથી મૈયા. મુક્તિ કહે ગોપાલ સો, મેરી મુક્તિ બતાए और વ્રજરજ ઉડી મસ્તક લગે તો મુક્તિ મુક્ત હે જાય. આ તો મુક્તિને પણ મુક્તિ આપી શકે એવું સામર્થ્ય જેનામાં છે. મૈયા એ માટી નથી, મેં માટી નથી ખાધી, વ્રજરજ મુખમાં પધરાવી છે. કારણ કે આ બધા જ ભક્તો, વિદ્વાનો, સંતો, આચાર્યો વ્રજ રજનો મહિમા એટલો બધો ગાય, તો મને એમ થયું કે એવું તે શું છે આ રજમાં, લાવ હું ચાખીને જોઉં. અને એટલે જ મધુરાષ્ટકમાં પણ મહાપ્રભુજી આજ્ઞા કરે છે, રેણુર મધુરો. રેણુ પણ મધુર છે. મધુર એટલે રસમય છે, આનંદમય છે, અલૌકિક છે. વ્રજની રજ પણ સાધારણ નથી, કારણ કે વ્રજનો મહિમા જ રજથી છે. મુખ્ય 3 રજ બ્રજમાં છે. આ 3 પ્રકારની રજનો મહિમા વ્રજમાં છે. પહેલું ગોરજ. વ્રજ ગાય વગર અધૂરું છે. અને જ્યારે ગાયોનું ટોળું આવતું હોય અને એની ખુરરજ ઉડતી હોય અને એ જ્યારે તમારા દેહ પર લાગે, એનાથી પવિત્ર બીજો કોઈ સમય નથી. તમારા જન્મ જન્માંતરના પાપો એ ગોરજના સ્નાનથી નાશ પામે. એટલે ગોરજનો મહિમા. આજે પણ અમારા વલ્લભકુલના જ્યારે પ્રસ્તાવ કે હોય ને, તો કંકોત્રીમાં જુઓ ને, તમે લખ્યું હોય કે વરઘોડો કયો, તો કે ગોધુલી બેલા. શુકન શાસ્ત્રમાં સૌથી પવિત્ર સમય ગોધુલી બેલાનો કહ્યો છે. કે ગાયો જ્યારે વનમાંથી ગામમાં આવતી હોય અને એની ખુરરજ ઉડતી હોય, એ સૌથી પવિત્ર સમય કહેવાય. તો ગોરજ. બીજી રજનો મહિમા વ્રજમાં છે ઠાકોરજીની ચરણ રજ. કારણ કે પ્રભુના ચરણોનો પ્રત્યક્ષ સ્પર્શ વ્રજની રજને થયો છે. અને ત્રીજી રજનો મહિમા છે, અને ત્રીજી રજ છે ગોપીઓની ચરણ રજ. ઉદ્ધવજી પણ જ્યારે વ્રજમાં ગયા ને, અને વ્રજમાં ગયા ને ત્યારે ગોપીઓને મળ્યા. ભગવાન 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 કરતા કરતા વ્રજમાં ગયા, પાછા વળ્યા ત્યારે ગોપી 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 કરતા વળ્યા. વંદે નંદ વજસ્ત્રીણામ પાદ રેણુમ અભિક્ષ્ણસઃ યાસામ હરિકથોદ ગીતમ પુનાતિ ભુવનત્રયમ. ગોપીઓની ચરણ રજને વંદન કરી છે. આશા મહો ચરણ રેણુ જુષામ હમચા. એ ચરણ રજને વંદન કરું છું, જેનો સ્પર્શ ગોપીઓના ચરણને થયો છે. આ 3 રજનો મહિમા છે. રજની મહત્તા ખૂબ છે વૈષ્ણવ વ્રજમાં. એટલે વ્રજ યાત્રામાં જાઓ ને તો રજથી બચવું નહીં. ત્યાં જળ કરતા પણ રજના સ્નાનનો મહિમા છે. પ્રભુદાસ જલોટાની વાર્તામાં આવે ને,
महाप्रभु जी आज्ञा करी कि તમે प्रसाद લઈ લો. और तब प्रभुदास ने कहा कि जयराज अभी स्नान नहीं कियो है. ત્યારે મહાપ્રભુજી શ્લોક કહીને કહ્યું કે વ્રજમાં જલ કરતા પણ રજના સ્નાનનો મહિમા છે. આ વ્રજમાં આળોટ્યા છો, હવે કયા સ્નાનની જરૂર છે? તો રજ સ્નાન એની પણ મહત્તા છે. તો પ્રભુની ચરણ રજ, ગાયોની, ગોપીઓની, અને આ રજની પ્રાપ્તિ ક્યાં છે? કઈ જગ્યાની રજ? તો સૌથી પહેલા ગિરિરાજની તળેટીની રજ. ત્યાં નિત્ય ઠાકોરજી પધારે છે. વ્રજ રજ में लोटत गोविंद कुंड में नहिए तरहेटी श्री गोवर्धन की रही. તરેટીની રજ. બીજી રજ છે તટની રજ. યમુનાજીના તટમાં જે રજ છે, શ્રી કૃષ્ણના ચરણારવિંદની રજ થકી શોભી રહ્યા. સિદ્ધિ અલૌકિક આપનારા વંદુ શ્રી યમુનાજીને સુપુષ્પની સુવાસથી જંગલ બધું મહેકી રહ્યું. નિમંદ શીતલ પવનથી જલ પણ સુગંધિત થઈ રહ્યું. પૂજે સુરાસુર સ્નેહથી વળી સેવતા દૈવી જીવો. વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો. યમુનાજીની શોભા જલથી નથી, તટની રજથી છે. યમુનાજીના જલમાં રહેલી રજ એ એનું પ્રદૂષણ નથી, પણ યમુનાજીનું આભૂષણ છે. તરંગ ભુજકંકણ પ્રકટ મુક્તિકા વાલુકા. તરંગમાં રજ આવે ને, ચળકે તો કંકણના મોતી જેવું લાગે, એ મહાપ્રભુજી કહે છે. એટલે યમુનાજીમાં રહેલી રજ પ્રદૂષણ નથી, આભૂષણ છે, શૃંગાર છે યમુનાજીનો. ચર્ચા તો ઘણી યમુનાજીની થાય, રજની છે. તો તટની રજ, આ બધી રજોનો મહિમા છે. પ્રભુ કહે ના હમ બક્ષિતવાન, મેં નથી ખાધી. એક બીજો અર્થ એમ કર્યો કે જ્યારે પૂતના આવી ને ત્યારે બધા વ્રજવાસીના બાળકોના પ્રાણ લેતી લેતી આવી. બધાના પ્રાણ પૂતનાની અંદર હતા, અને પૂતનાના પ્રાણોનું કર્ષણ ભગવાને કર્યું તો પૂતનાના પ્રાણની સાથે એ વ્રજ બાળકોના પ્રાણોનું પણ કર્ષણ ભગવાને કરી લીધું. એટલે ત્યાં પ્રાણૈહી બહુવચન આવ્યો. એમ તો પ્રાણ શબ્દ સદા બહુવચન છે, પણ કેવલ પૂતનાના નહીં, સમસ્ત વ્રજ ભક્તોના બાળકોના પણ પ્રાણ ભગવાનની અંદર આવી ગયા. અને ત્યારે એમણે વિનંતી કરી કે પ્રભુ, વ્રજમાં અમારો જન્મ થયો, પણ વ્રજની મહિમા જેનાથી છે, જન્મ્યા છતાંય વ્રજભૂમિમાં અમે વ્રજ રજથી વંચિત રહી ગયા, અમે વ્રજની રજ ન પામી શક્યા. પ્રભુ આપ કૃપા કરો અને વ્રજ રજનો આસ્વાદ કરાવો. અને જ્યારે આવી વિનંતી ગોપ બાળકોએ કરી ત્યારે પ્રભુએ વ્રજ રજ લીધી ને મુખમાં પધરાવી, તો પ્રભુએ ખાધી નથી પણ ખવડાઈ છે. એટલે પ્રભુ જે કહી રહ્યા છે એ સાચું કહી રહ્યા છે. નાહમ બક્ષિતવાન. અને મનિયાને કહ્યું લાલાને, તને ભરોસો ના આવતો તો મુખ ખોલીને જોઈ લે. હા, ખોલ મુખ, ખોલ. અને જ્યાં પ્રભુએ મુખ ખોલ્યું, બ્રહ્માંડના દર્શન યશોદાજીને થયા. બ્રહ્માંડમાં પૃથ્વીમાં ભારતવર્ષમાં બ્રજમંડળ, બ્રજમંડળમાં બ્રહ્માંડ ઘાટ, અને પોતાને ઉભેલી યશોદાજી જોઈ ચકિત થઈ ગયા યશોદાજી. અરે આ કોઈ દેવની માયા છે કે મારો લાલન લાલન નહીં પણ ઈશ્વર છે, કે જેના રોમ રોમમાં અનેક બ્રહ્માંડો છે. અરે મેં તો કેટલા અપરાધ કર્યા છે, આને તો સોનાના સિંહાસનમાં પધરાવીને રોજ પૂજા કરવી જોઈએ. આને તો મેં વઢ્યું છે, આને માર્યું છે, આને ભોજન નથી આપ્યું. મારાથી વધારે પાપી કોણ? આનું તો પૂજન કરવું જોઈએ. પ્રભુને થયું આ તો ગડબડ થઈ ગઈ. હું તો સર્વ ભાવનો આનંદ લેવા બ્રજમાં આવેલો, અને મૈયાને પૂજા કરવાની ઈચ્છા થાય છે, મારામાં બ્રહ્મ ભાવ પ્રગટ થાય છે. શું કરવું? વૈષ્ણવી માયાનું આવરણ લીધું. જો એટલે જ આપણે ત્યાં બે શબ્દ, પૂજા અને સેવા. જેમાં વિધિ પ્રધાન હોય એ પૂજા,
જેમાં સ્નેહ પ્રધાન હોય સેવા. પૂજામાં 16 પૂજન હોય, પંચોપચાર પૂજન હોય, 5 પ્રકારથી 16 પ્રકારથી, અને સેવામાં અષ્ટયામ સેવા હોય, મંગળાથી લઈ શયન સુધી. જે આપણે ઘરમાં સેવા કરીએ છીએ છે શું? એ ઠાકોરજીનું ડેઈલી રૂટીન છે કે પ્રભુ બ્રજમાં જાગે એનાથી લઈને પોઢે સુધીનું. કારણ કે 4 પ્રકારથી ઉપચાર પ્રભુના સેવામાં થાય: બ્રહ્મોપચાર, રાજોપચાર, બાલોપચાર અને ગ્વાલોપચાર. આ 4 પ્રકારના ઉપચાર પ્રભુની સેવામાં થાય. બ્રહ્મ છે એટલે જ્યેષ્ઠાભિષેક એવા મનોરથો થાય. એ બાલોપચાર, બાળક છે તો બાળકની જેમ પોઢાડીએ, બાળકની જેમ આરોગાવીએ. એ વ્રજનો રાજા છે એટલે એને રાજભોગ આવે, રાજા જેવા શણગાર આવે, રાજા જેવું સિંહાસન આવે. એ ભલે બાળક છે, રાજા છે, પણ ગોવાળીઓ છે એટલે એનું આખું ડેલી રૂટીન એ ગોવાળિયા જેવું હોય. એ ગાયો ચરાવવા જાય, ગાયો દોવા જાય, દૂધ પાન કરે. જેવી ગોવાળિયાની દિનચર્યા હોય એવી ઠાકોરજીની દિનચર્યા. એટલે જ આપણે ત્યાં સેવા ક્રમમાં તમારા બધાના ઘરે જ્યારે સેવા બિરાજતી હોય ત્યારે આ ભાવ કરવા. મંગળા સમયનો શું ભાવ, શૃંગાર સમયનો શું ભાવ, આખો અષ્ટયામનો ભાવ. એટલે ઠાકોરજીની સાથે આખો દિવસ પસાર કરો એક વ્રજભક્ત બનીને, અને પ્રભુના માધ્યમથી વ્રજભક્તોના આનંદને અનુભવવો. એનું નામ જ સેવા છે. વ્રજમાં જ્યારે સવાર પડે, હજી સૂર્યોદય થયો નથી, લાલન સૈયા મંદિરમાં પોઢેલા છે, ગોપીઓ સવારના જાગી ગઈ છે, ગૃહ કાર્ય શરૂ કરી દીધું છે, અને હવે લાલનને જાગવાનો સમય થયો એટલે ગોપીઓ ગોપો નંદાલયના ચોકમાં આવીને ઠાડા થઈ ગયા કે ક્યારે લાલન જાગે અને એના મુખારવિંદના દર્શન કરી અમારા જીવનને મંગલ કરી લઈએ. અહીંયા યશોદાજી લાલનને જગાવવા માટે આવે છે, અને જોઈએ તો લાલન ગાઢ નિંદ્રામાં પડેલા છે. થાય, અરે શીતકાલનો સમય છે, અરે મારો લાલન ભલે થાક્યો હશે ગાયો ચરાવીને, નાનકડો છે, સુકોમળ છે, મને થોડી વાર સુધી લાવ, ત્યાં સુધી જારીજી વડી કરી લઉં, નવી જારી ભરીને પધરાવી દઉં. ઠાકોરજી જાગશે તો તુરંત મંગલ ભોગ જોઈશે. મંગલ ભોગની બધી તૈયારી કરી દીધી, અને બધોય ભોગ ઘરમાં મંગલ ભોગ આદિની તૈયારી જારી ભરીને તૈયાર રાખી છે. ત્યાં ખીરકમાં રહેલી ગાયો લાલનને નિરખવા માટે લાલાયિત છે, એટલે ગળામાં બાંધેલી ઘંટડીઓના શોર કરે છે, ટન ટન ટન, અને ઘંટનાદ થયા. પક્ષીઓના કલરવ થવા લાગ્યા, અમારા પ્રભુ જાગવાના છે. લાલન જાગો હો ભયો ભો, લાલન જાગો भयो भो, विकसे कमल विमलवाणी सब बोलन लागे, पंछी चहुआ. લાલનને જાગવાનો સમય થયો, ઘંટનાદ થયા, લાલનને જગાવ્યા યશોદાજી. મંગલ ભોગ આરોગવા પ્રભુ પધાર્યા, અને એટલામાં વ્રજભક્તો પ્રતીક્ષા કરી રહ્યા છે. અને જ્યાં સરી ગયા મંગલ ભોગ ને ટેરો ખુલ્યો, ચારે તરફથી જય ઘોષ થવા લાગ્યા. જય હો બ્રજનાથ કી, જય હો બ્રજરાજ કી જય ઘોષ કરી. અને હજી પ્રભાત થવાની તૈયારી છે. એ મંદ શીતલ સુંદર વાતાવરણમાં મંગળાના દર્શન કર્યા છે. એ દર્શન ભયો સવેરો, હરિજુકો દર્શન ભયો સવેરો. આરતી લઈને આવ્યા યશોદાજી, અને આરતીના પ્રકાશમાં પ્રભુના શ્રીઅંગના દર્શન થઈ રહ્યા છે. મંગલ આરતી ગોપાલ કી, मंगल आरती गोपाल की माई, मंगल आरती गोपाल की. મંગળ આરતી થઈ, તેરો આવ્યો, વ્રજભક્તો પોતપોતાના કાર્યોમાં ગયા. શિંગારનો સમય થયો છે, નવા સુંદર વાગા શિંગાર સિદ્ધ કરાવ્યા છે, અને સુંદર પ્રભુને તૈયાર કર્યા છે. અહીંયા સ્વામીજીને તૈયાર કર્યા ગોપીજનોએ. બંનેમાં હોડ લાગી. અધિક સુંદર લાલન લાગે છે કે સ્વામીજી લાગે છે? અરે તેરો મુખ નીકો કે મેરો મુખ પ્યારી? હોડ લાગી. શું કરવું, કોણ સુંદર?
વિચાર થયો, લાવ એક અરીસામાં આપણે બંને મુખ જોઈએ. અને પોતપોતાના ગાલ અડાડી ઠાકોરજી અને સ્વામીજી બંને એક દર્પણમાં આરસી જુએ. અને જ્યાં જોયા ઠાકોરજી સ્વામીજીને, કહ્યું, રાધાજુ આપ અધિક સુંદર છો. સ્વામીજી કે ના ના લાલન, આપ અધિક સુંદર છો. તેરો મુખ નીકો કે મેરો મુખ પારી. तेरो मुख नीको के मेरो मुख प्यारी. तेरो मुख नीको के मेरो मुख प्यारी. પ્રભુને દર્પણ બતાવ્યું. હવે રાજભોગનો સમય થયો. પ્રભુ વનમાં જઈને ગોપીજનોએ મોકલેલી છાક આરોગ્યા. પછી અનવસર થયો, પ્રભુ પડી ગયા. હવે ઉત્થાપનનો સમય થયો. ઠાકોરજી હવે ફરી ઘરે જવાનો સમય થાય. પુલિંદજીઓ આજુબાજુ ગિરિરાજની તરેટીમાંથી કંદમૂળ તોડીને લાવે, છાબમાં સમારીને સુંદર રીતે શણગારીને રાખે. અને સુબલ સુદામા કયો સખનસો અર્જુન શંખ બજે. सुबल श्रीदामा कहो सखन सो अर्जुन शंख बजई. घर जैवे की भई है बिरिया. श्री गिरिधर लाल जगई. સખાઓએ શંખનાદ કર્યા. જમનાજીમાંથી જારી ભરીને લાવ્યા. પુલિંદજીઓએ ફળ આદિ કંદમૂળ આદિ ભોગ ધર્યા. ઉત્થાપન ભોગ આવ્યો. સંધ્યાકાળ થયો, સૂર્યાસ્ત થવા આવ્યો. પ્રભુને થયું હવે ગોકુલ જવાનો સમય થયો. કદંબના વૃક્ષની ઉપર ચડી દૂર દૂર ચરતી ગાયો એને બોલાવવા માટે ઠાકોરજી અધર પર વેણુ પધરાવી, વેણુના સ્વર ભર્યા. અને જ્યાં વેણુના સ્વર ગૌરી રાગના સાંભળ્યા અને ગાયોને થયું કે હવે ઘરે જવાનો સમય, દોડતી કૂદતી ઠાકોરજીની આજુબાજુ ગોઠવાઈ ગઈ. પ્રભુ નીચે ઉતર્યા અને ગોવૃંદને લઈ યો યો હટક 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 ચરાવતા આગે ગાય પાછે ગાય ઇત ગાય ઉત ગાય. आगे गाय पाछे गाय इत गाय उत गाय. गोविंद को गायन में बसवो भावे. ગોરજ ઉડતી જાય, ખુરજ ઉડે. આખું શ્રીઅંગ પ્રભુનું રજથી મંડિત થઈ ગયું હોય. ક્યારેક નાના નાના વાછરડાઓની પૂંછડી પકડી લે ઠાકોરજી અને એ દોડે એટલે આખું શરીર વજ્રજમાં ગછડાય. અને ક્યારેક નોંજણું ગાયને દોવાનું મસ્તક પર બાંધી લે, પીતાંબર ખોસી લે કટીમાં, અને કટીમાં પીતાંબરમાં વેણું દાખી દે, વેત્રને ગોળ ગોળ ફેરવે, હિયો હિયો ગાયોને હંકારતા. ક્યારેક આંબાના સુંદર મોહર ઉગ્યા હોય, કૂદકો મારીને મોહર તોડી અને પાગમાં ખોસી લે. અને ક્યારેક સુદામાના કંધા પર હાથ હોય, ક્યારેક દાઉજીના કંધા પર હાથ હોય, ક્યારેક વેત્રને ફેરવે, વેણુનો નાદ કરતા હિયો હિયો. गागे गाये पाछे गाय आगे गाये पाछे गाय इत गाये उत गाय. गोविंद को गायन में बस वोई भावे. ગાયોના વૃંદને લઈ પ્રભુ ગોકુળ પધારે. ગોપીઓના હૃદયમાં વિરહ હોય એટલે સંધ્યા આરતી વિરહ રૂપે રાખે. જ્યાં જ્યાંથી પ્રભુ પધારે પ્રભુની આરતી ઉતારે. નંદાલયમાં આવ્યા. યશોદાજીએ પેરે પેરે વારણા પ્રભુને વારણા કર્યા છે. વસ્ત્રાંચલ મુખ રજ પહોંચીને પાછે રૂપ નિહાળેજી. યશોદાજી દર્શન કરે, બારે શિંગાર વસ્ત્ર વડા કરે, હલકા ધરે, શયન ભોગ પ્રભુ આરોગે. વૈષ્ણવ ભક્તો દર્શન કરે અને આમ પ્રભુ હવે પોઢવા માટે પધારે. આમ આખા દિવસનો ક્રમ એ જ આપણો અષ્ટયામનો સેવા ક્રમ છે. એટલે કે એ અષ્ટયામના ક્રમ દ્વારા આપણે પ્રભુના એ નિત્ય લીલાના સુખનો અનુભવ કરીએ છીએ. યશોદાજી જ્યારે ઠાકોરજી પધારે છે, ગોપાલદાસજી પણ કેટલું વર્ણન સુંદર, છઠ્ઠું આખ્યાન. सकल व्रजमा पोढ़िया
પિયાવાલો વિવિધ રસ સુખદાન જી એ લીલા મારે મને વસોજી ભક્ત માગે માને જી. સકળ વ્રજમાં પોડિયા વાલા પ્રભુ અહીંયા યશોદાજી પાસે પડ્યા હોય, ક્યાંક રુચિ રુચિ સખી અને સેજ બનાવી રંગ મહેલમાં પોડ્યા હોય, ક્યાંક ગોવર્ધન ગિરી સઘન કંદરા રૈન નિવાસ કિયો પિય પ્યારી ગિરિરાજની કંદરામાં પોડ્યા હોય, ક્યાંક યમુનાજીના પુલીનમાં મહારાસ કરતા હોય. સકળ વ્રજમાં જ્યાં જ્યાં જેના જે જે મનોરથ પ્રભુ એ બધાના મનોરથોને પૂરા કરે. આમ જ્યારે મૈયાએ મુખ ખોલ્યું અને પૂજા કરવાનો ભાવ આવ્યો ત્યારે વૈષ્ણવી માયાનું આવરણ ઠાકોરજી લાવ્યા. બધુંય ભૂલી ગયા યશોદાજી અને લાલનને છાતીએ ચાપી લીધા. કારણ કે વ્રજમાં પ્રભુ પૂજાવવા નથી આવ્યા, પ્રેમ પામવા આવ્યા છે. અને કેવો પ્રેમ? સર્વભાવનો, સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપા. અને આ સર્વભાવનો પ્રેમ વ્રજ સિવાય પ્રભુને બીજે ક્યાંય મળે એમ નથી. અનેક પ્રકારની લીલાઓનું વર્ણન આવ્યું. આગળ આવી દામોદર લીલા. યશોદાજી વિચાર કરે છે, ઘરમાં આટલી સામગ્રી છે છતાંય લાલન બહાર જઈને કેમ આરોગે છે? લાવ આજે મારા હાથે સામગ્રી બનાવો, પછી પ્રભુ ક્યાંય બહાર નહીં જાય. અને આમ વિચાર કરી યશોદાજી અને સુખદેવજી વર્ણન કરતા બોલ્યા, એકદા ગૃહદાશીષુ યશોદાનંદ ગેહિની કર્માંતર નિયુક્તાસુ નિર્મમંથ સ્વયં દધી. એકવાર બધા જ કાર્યોથી નિવૃત્ત થઈ યશોદાજી દધી મંથન કરવા પધાર્યા. આજે મારા લાલન માટે માખણ હું કાઢીશ. જાતે કરીએ ને તો પ્રભુને બહુ આનંદ આવે. પધરાવ્યું દધી ગોળીમાં. અને એમને એમ નથી ગયા. યશોદાજી સેવામાં શણગાર ધરીને ગયા છે. નૂતન સાડી પહેરી છે, સુંદર કુંડળ કર્ણમાં છે, કંદોરો છે, હાથમાં કંકણ છે. અને દધી મંથન કરતા હોય ને તો અવાજ આવે, ખમ 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 ખમ. ભગવત સેવામાં ગયા છે. સેવામાં જાઓ ત્યારે વ્રજભક્ત બનીને જાઓ. આવો ભાવ આપણે ત્યાં. આપણે ત્યાં એવું મર્યાદા માર્ગ જેવું નથી કે ભગવાન પાસે જાઓ તો જેવા તેવા જે હોય ચાલે. પ્રભુને ત્યાં જાઓ તો વ્રજભક્ત બનીને જવાનું, સુંદર શણગાર સજીને જવાનું. આપણા યમુનાજી જો આરતીમાં નથી ગાતા, 16 શણગાર સજામાં, 16 શણગાર સજામાં નકવે સરમોતી આભરણમાં ઓપોછો દર્પણ મુખ જોતા મા જય જય. 16 શણગાર સજામાં. યમુનાજી તો શણગાર સજીને જાય. આત્માનમ ભૂસ્યા ચક્રુ, ગોપીજનો શણગાર સજીને જાય. યશોદાજી દધી મંથન કરવા બિરાજ્યા. યાની યાની ગીતાની તદ બાલ ચરિતાની ચ. દધી મંથન તો કરે છે, સાથે સાથે બાલ લીલાઓનું અવગાહન પણ કરે છે. યશોદાજી ખમ 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 દધી મંથન કરે. હરિરાયજી વર્ણન કરે ને, પ્રાત સમે ઉઠી કે વ્રજબાલ ગાવત મંગલ ગીત રસાલા. પ્રાત સમે ઉઠી કે વ્રજબાલ ગાવત મંગલ ગીત રસાલા. રાત સમય ઉઠી દધી મંથન કરવા લાગ્યા યશોદાજી. અને મથન કરે મોહન જસ ગાવે, સુમીરે સુમીર હરિગુણ સચુલા. મંથન કરતા જાય, બાલ લીલાનું સ્મરણ કરતા જાય. થયું પ્રભુ મારો કેવી કેવી લીલા કરે છે, અનેક પ્રકારની લીલાઓનું અવગાહન કરે છે. પ્રભુ ક્ષુધાતુર થયા, આવીને પાલવ ખેંચવા લાગ્યા યશોદાજીને. યશોદાજી સમજી ગયા, દધી મંથન મૂકી દીધું, લાલનને લીધા ગોદમાં અને પયપાન કરાવવા લાગ્યા.
અને પૈપાન કરાવતા કરાવતા યશોદાજીએ જોયું ચૂલા ઉપર દૂધ મૂક્યું છે અને ઉભરાઈને પડવા લાગ્યું. દૂધને પણ એમ થયું હવે યશોદાજીનું પૈપાન કર્યું એટલે હવે અમારો સ્વીકાર ઠાકોરજી નહીં કરે, અને જે દેહ સેવામાં વપરાવાનો જ ન હોય એનું તો બળી જવું જ સારું છે. એમ વિચાર કરી કરી દૂધ ઉભરાઈને પડવા લાગ્યું. યશોદાજીને એમ થયું કે લાલનની પ્રિય ગંગી ગાયનું દૂધ છે અને એ માંગશે તો પછી શું આપીશ નહીં હોય તો. એટલે લાલનને લીધા હાથમાં અને મૂક્યા બાજુમાં અને દોડ્યા યશોદાજી. પ્રભુને ગમ્યું નહીં. પ્રભુને થયું કે ધર્મી ગોદમાં છે અને ધર્મ બચાવવા જાય છે. હવે ઠાકોરજી તમારા આંગણે દરવાજે આવીને ઊભા હોય, તમારે 11 માળાનો નિયમ હોય અને 10 થઈ હોય ને છેલ્લી એક બાકી હોય તો આંગણે આવેલા ઠાકોરજીને એમ કહો એક મિનિટ ઊભા રહો ને એક માળા બાકી છે પતાઈને આવો. અરે માળા જેના માટે કરી રહ્યા છો એ ફળ સામે ઊભું હોય તો સાધનને પકડવા જાઓ. જો આ નવધાએ નવધા ભક્તિ સાધન છે અને નવધાએ નવધા ભક્તિ ફલરૂપ પણ છે. શ્રવણમ એ સાધન ક્યારે બને? રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા. રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા. રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા. ગોવિંદ રાધે માધવા. ગોવિંદ રાધે માધવા. ગોવિંદ રાધે માધવા. ગોવિંદ રાધે માધવા. ગોપાલ રાધે માધવા. ગોપાલ રાધે માધવા. ગોપાલ રાધે માધવા. ગોપાલ રાધે માધવા. રાધે કૃષ્ણ ગોવિંદ 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 ગોપાલ રાધે માધવા. ગોવિંદ રાધે માધવા. ગોવિંદ રાધે માધવા. ગોવિંદ રાધે માધવા. ગોવિંદ રાધે માધવા. ગોપાલ રાધે માધવા. ગોપાલ રાધે માધવા. ગોપાલ રાધે માધવા. ગોપાલ રાધે માધવા. રાધે કૃષ્ણ ગોવિંદ 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 ગોપાલ રાધે માધવા.